ભાવનગરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિક્ટોરિયા પાર્ક ખાતે અને નવાપરા પશુ હોસ્પિટલ ખાતે સેન્ટર પ્રારંભ કરાયું છે અને આ સાથે શહેરમાં 8 સેન્ટર પર વન વિભાગ અને એનજીઓ દ્વારા રિસીવ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં 2 દિવસ માટે પક્ષી બચાવો અભિયાનમાં જોડાશે। મોટાભાગે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને તેમાં પણ વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ ખુલ્લા આકાશમાં વિહરવા નીકળતા હોય છે, ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઈજા પામતા હોય છે, જેને બચાવવા માટે સતત કામગીરી કરવામાં આવશે। નેટ બ્લુ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરથી અમે લોકો અહીંયા વન વિભાગ સાથે મળીને આ ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ। વન વિભાગના સહયોગથી અમે વિક્ટોરિયા પાર્ક ખાતે અહીંયા એક સરસ સારવાર કેન્દ્ર ઊભું કર્યું છે, જેમાં ડૉક્ટરની ટીમ અમારી આવેલી છે। તો ઉત્તરાયણમાં જે 2 દિવસ આ પક્ષીઓ ઘાયલ થશે એ પક્ષીઓની તમામ સારવાર અમે અહીંયા કરીશું। વન વિભાગના સહયોગથી અમે અહીંયા ડૉક્ટરની ટીમ સાથે સાથે પિંજરા પણ અહીંયા ઊભા કર્યા છે, જેથી કરીને જે સારવાર થાય પક્ષીઓને અને જ્યાં સુધી એ સાજા ના થાય ત્યાં સુધી એને અહીંયા રાખી શકીએ અને એને જ્યારે સાજા થાય એટલે ફરી પાછા જંગલમાં મુક્ત રીતે કરી શકીએ એવી તૈયારીઓ અમે અહીંયા કરેલી છે। ભાવનગર સિટીમાં કુલ 8 સેન્ટર ઊભા કરવામાં આવેલા છે, જેમાંથી 6 કલેક્શન સેન્ટર છે અને 2 ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે સારવાર કેન્દ્ર છે। અને આ સારવાર કેન્દ્રમાં એક નવાપરા દવાખાનું અને વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે। અત્યારે જોવામાં આવે તો ખાસ તો કબૂતર છે, બીજા અલગ અલગ સ્પીસીસ પેન્ટાસ્ટોક, કાજિયો, નકટો વગેરે પક્ષીઓ આજ દિન સુધીમાં આવેલા છે। આજ દિન સુધીમાં 8 થી 10 પક્ષીઓ રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્ર ખાતે લાવવામાં આવેલા